Hello students, so today we are going to start our new chapter, new unit which is called as servlets. Now servlet તમારા માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું એપ્લેટ્સ હતું. જેવી રીતે તમારું એપ્લેટ છે જે તમારી HTMLની કેરેક્ટરિસ્ટિક્સને જે તમારી જાવાની અંદર એપ્લિકેશનમાં લાવતું હતું એવી રીતના સર્વલેટ્સનું પણ કામ હશે. તો જો એપ્લેટની લાઈફ સાયકલ હોય તો સર્વલેટની લાઈફ સાયકલ આવશે. તમારે ફર્સ્ટ ઓફ ઓલ એપ્લેટમાં આપણે કેમ એપ્લેટ યુઝ કરતા તો બેનિફિટ્સ ઓફ એપ્લેટ્સ, તો અહીંયા આવશે સર્વલેટના બેનિફિટ્સ. ઓન ધ અધર એન્ડ તમારે એ પણ હોવું જોઈએ કે જો એપ્લેટ છે તો સર્વલેટની કેમ જરૂર છે. સો વી વિલ ડિસ્કસ ઓલ ધીસ થિંગ, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એપ્લેટ એન્ડ સર્વલેટ. આ બધી વસ્તુ આપણે શેમાં ડિસ્કસ કરીશું આની અંદર. ઓલ્સો એડવાન્ટેજીસ ઓફ સર્વલેટ. હું યુઝ તો કરું છું બટ આઈ શુડ નો વાય હું એને યુઝ કરું. સો ધીસ ઇઝ ઓલ વી વિલ ડિસ્કસ ઇન ધીસ lecture. Okay, so today we will start servlet. So first of all, what is servlet? The servlet technology is used to create a web application. मतलब कि જ્યારે મારે વેબ એપ્લિકેશન બનાવી હોય એના માટે હું શેનો યુઝ કરી શકું છું? સર્વલેટ. ઓન ધ અધર હેન્ડ આપણે એપ્લેટમાં શું બોલતા હતા? એપ્લેટ ઇઝ યુઝ ટુ ક્રિએટ અ વેબ પેજ. નાઉ દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન પેજ એન્ડ એપ્લિકેશન દેટ યુ નો વેરી વેલ. ઓકે, સો સર્વલેટ ટેકનોલોજી ઇઝ યુઝ ટુ ક્રિએટ અ વેબ એપ્લિકેશન. Servlet technology is robust and scalable because of Java language. Now why it written scalable? અહીંયા સ્કેલેબલનો મતલબ શું થાય કે તમે વધારે જગ્યાએ યુઝ કરી શકો. કેમ કે તમારું જે જાવા લેંગ્વેજ છે એ તમારું બાઇટ કોડમાં કન્વર્ટ કરે છે. સો ઇટ ઇઝ યુઝફુલ. તો સર્વલેટ મારા માટે યુઝફુલ છે. તો હવે બીજો ક્વેશ્ચન થાય, સર્વલેટ આવી ગયું તો બહુ મસ્ત થઈ ગયું, પણ એની પહેલાં શું હતું? સો બિફોર સર્વલેટ CGI સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ વોઝ કોમન એઝ અ સર્વર સાઇડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. આ સર્વલેટ છે એ બધું કઈ સાઈડ હશે? સર્વર સાઈડ હશે. તો પહેલાં શું યુઝ થતું? કોમન ગેટવે ઇન્ટરફેસ. જ્યારે સર્વલેટ નહોતું એની પહેલાં CGIનો યુઝ થતો હતો. ઓકે. હાઉએવર ધેર વેર મેની ડિસએડવાન્ટેજીસ ટુ ધીસ ટેકનોલોજી. તો હવે તો આપણને ખબર જ છે, જો કોઈક વસ્તુના એડવાન્ટેજ હશે સો ડેફિનેટલી ધેર વિલ બી ડિસએડવાન્ટેજીસ ઓફ ધેટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એઝ વેલ. અથવા એ કેરેક્ટરિસ્ટિક્સમાં કંઈક ને કંઈક તેવું હશે જ. શું હશે? તો એ બધી વસ્તુ પણ આપણે આની અંદર ભણીશું, એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે થોડુંક વધારે ને ડીપમાં સમજીએ. સો વોટ ઇઝ અ સર્વલેટ? So servlet is a technology which is used to create a web application. Servlet is an API that provides many interfaces and classes including documentation. તો આ સર્વલેટ છે અલ્ટિમેટલી શું છે? API છે. એ તમે જ્યારે અંદર પ્રોગ્રામ એનો લખો ત્યાં સર્વલેટ, ધારો કે java.servlet.api.start, તો એની જેટલી બધી એની કેરેક્ટરિસ્ટિક્સ છે એ તમારી જાવા એપ્લિકેશનમાં શું કરશે? ઇન્ક્લુડ કરશે. સો સર્વલેટ ઇઝ એન API that provides many interfaces and classes including documentation. Third one, servlet is an interface that must be implemented for creating any servlet. તમારે કોઈ પણ સર્વલેટને ક્રિએટ કરવો હોય તો એ એક ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે. સર્વલેટ ઇઝ અ ક્લાસ ધેટ extend the capabilities of servers and respond to the incoming request. It can be respond to any request. શું કહેવા માંગે છે તમને નીચેના એક્ઝામ્પલમાં હું સમજાવું છું, ખાલી જશે અત્યારે. તો એ સર્વલેટ એક ક્લાસ છે કે તમારા સર્વર સાઇડ જે તમને આન્સર આપે છે એની કેપેબિલિટીઝને શું કરે છે? એન્હાન્સ કરે છે, એની કેપેબિલિટીઝને ઇન્ક્રીઝ કરે છે. ઇટ કેન રિસ્પોન્ડ ટુ એની રિક્વેસ્ટ. એને કોઈ પણ રિક્વેસ્ટ આવશે એને શું કરી શકશે? રિસ્પોન્ડ કરી શકશે. Servlet is a web component that is deployed on the server to create a dynamic web page. ફરી વખત આવી જોયું. Servlet is a web component that is deployed on the server to create dynamic web page. તમારે ડાયનેમિક વેબ પેજ પણ બનાવવું હશે તો પણ હું શેનો યુઝ કરી શકું છું? સર્વલેટનો. તમે જનરલી જોજો કે મારે જ્યારે સ્ટેટિક વેબ પેજ બનાવવું હશે તો હું એપ્લેટનો યુઝ કરીશ, જ્યારે મારે ડાયનેમિક વેબ પેજ બનાવવું હશે ત્યારે હું સર્વલેટનો યુઝ કરીશ. ઓકે, સો નાવ અહીંયા આપણો નીચેનો જે ડાયાગ્રામ આપે છે જુઓ. ક્લાયન્ટ છે મારો કોમ્પ્યુટર, સર્વર છે અને આ બાજુ છે મારો, એટલે અહીંયાથી ક્લાયન્ટ જુઓ તમે ચેક કરશો તો ક્લાયન્ટ ઇટ રિક્વેસ્ટ ટુ ધ સર્વર. ઓકે, ક્લાયન્ટ જોડે રિક્વેસ્ટ આવી, ધેન એ જે સર્વર જે છે એ ડાયરેક્ટ ક્લાયન્ટને જવાબ નહીં આપે. કેમ આવું? આ એક સિક્યુરિટીનું કારણ વધી જાય. જો અહીંયા જે તમારે જે સર્વર છે એ તમને ડાયરેક્ટ જવાબ નહીં આપે, એ રિસ્પોન્સ કોને આપશે? એક મારો ફોર એક્ઝામ્પલ માની લો, થર્ડ એવું એક મેં એક તમને એક્ઝામ્પલ તરીકે કહ્યું, તમે એક બફર બનાવેલું છે, ચલો એવું માની લો કે મારી પાસે આપણે જે કહીએ છીએ ને કોલ્ડ સ્ટોરેજ જેવી જગ્યા રાખે ત્યાં રાખેલો છે અને સ્ટોરેજમાંથી જવાબ કોને મળશે? ક્લાયન્ટને. તો આનો બેનિફિટ શું થાય? હું બહુ બધી રિક્વેસ્ટ કરીશ એને, એટલે ક્લાયન્ટ હવે બહુ બધી રિક્વેસ્ટ આવશે તો સર્વર એનું ગોતવાનું કામ ચાલુ કરશે. હવે એ જે ગોતવાનું કામ ચાલુ કરશે ને એ જવાબ કોને આપશે? તરત જ નીચે મારા ડેટાબેઝને આપશે અને ડેટાબેઝમાંથી એ ક્લાયન્ટને
જવા દેશે. અહીંયા મને બેનિફિટ શું થશે કે સર્વરની જેટલી બધી એપ્લિકેશન આવશે તો સર્વરનું કામ શું છે, જસ્ટ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવાનું અને એની ઉપર અપ્લાય કરવાનું, એને રિસ્પોન્સ આપવાની જરૂર પડતી છે નહીં. એની રિસ્પોન્સિબિલિટી અહીંયા ઓછી થઈ જાય. સો સર્વલેટ ઇઝ યુઝફુલ. નાવ વોટ આર ધ ફંક્શન ઓફ સર્વલેટ? યુ શુડ નો ફર્સ્ટ ઓફ ઓલ વોટ આર ધ ફંક્શન ઓફ સર્વલેટ. આ તમારા બુકનો જ મેં ફોટો લીધેલો છે, તો તમને એમના ક્યાંક ના સમજે તો તમે બુકમાં જોઈ શકો છો અને એની ટાઈમ મને પૂછી શકો છો. રીડ એની ડેટા સેન્ડ બાય ધ યુઝર. This data may be in the form on a web page from a Java applet or a custom HTTP client program. તો એનું ફંક્શન કયા છે કે જે આ બોલ્ડ લાઇનમાં લખેલું છે? ફર્સ્ટ ફંક્શન કયું છે? રીડ એની ડેટા સેન્ડ બાય ધ યુઝર. સેકન્ડ ફંક્શન કયું છે? લુક અપ એની અધર ઇન્ફોર્મેશન અબાઉટ ધ રિક્વેસ્ટ ધેટ ઇઝ એમ્બેડેડ ઇન ધ HTTP રિક્વેસ્ટ. મતલબ કે તમે જો HTTPમાં તમે જે પ્રોગ્રામ લખો છો એમાં પણ કોઈ રિક્વેસ્ટ આવી હોય તો એ સર્વલેટ શું કરશે? બાયફર્ગેટ કરશે કે આની અંદર કોઈ રિક્વેસ્ટ આવી છે કે નહીં. જો આવી છે તો એને મારા સર્વર સાથે મોકલવાની છે, અધરવાઇઝ મારે સર્વરને મોકલવાની જરૂર છે નહીં. ધેન સર્વલેટ્સ જનરેટ ધ રિઝલ્ટ. ઓબ્વિયસલી તમે કોઈ વસ્તુને યુઝ જ કેમ કરો છો કે જ્યાંથી તમને એ રિઝલ્ટ આપી શકે. ઓકે, નેક્સ્ટ છે ફોર્મેટ ધ રિઝલ્ટ ઇનસાઇડ અ ડોક્યુમેન્ટ. નાવ ફોર્મેટનો મતલબ અહીંયા તમે એવું ના બોલતા, આપણે પેલો વર્ડ યુઝ કરે છે ને કમ્પ્યુટરને ફોર્મેટ કરવું, આ એ ફોર્મેટ નહીં. ફોર્મેટ એટલે પ્રોપર સ્ટ્રક્ચર. સો ફોર્મેટ ધ રિઝલ્ટ ઇનસાઇડ અ ડોક્યુમેન્ટ. તો ડોક્યુમેન્ટની અંદર મતલબ કે તમે માની લો તમે તમારા આખા યરના એક્સપેન્સનો કરો છો અને અર્નિંગ અને એક્સપેન્સનું એક ડેટા બનાવો છો. તમે ગમે ત્યાં અર્નિંગ લખી દો, ગમે ત્યાં એક્સપેન્સ લખી દો, તો તમે એનું ક્યારેય કેલ્ક્યુલેશન મેળવી શકો નહીં. સો ઇટ શુડ બી અ પ્રોપર ફોર્મેટેડ. સો વોટ ઇઝ ધ ફંક્શન ઓફ સર્વલેટ? ધેટ ઇટ વિલ ફોર્મેટ ધ રિઝલ્ટ ઇનસાઇડ અ ડોક્યુમેન્ટ. Then set the appropriate HTTP response parameters. એ શું કરશે? HTTPની કોઈ પણ રિક્વેસ્ટ આવશે એમાંથી તમે પેરામીટર પાસ કરેલા હોય, ઓબ્વિયસ છે વસ્તુ કે તમારે આર્ગ્યુમેન્ટ્સ અને પેરામીટર પાસ કરવા પડશે. તો એ શું કરશે? ઇટ વિલ સેટ ધ અપ્રોપ્રિએટ HTTP રિસ્પોન્સ પેરામીટર્સ. ધેન સેન્ડ ધ ડોક્યુમેન્ટ બેક ટુ ધ ક્લાયન્ટ. એ તમે ચેક કરો આની અંદર, જો આની અંદર છે જ અહીંયા મારો કોઈક ડેટા અહીંયાથી આમ ગયો પછી અહીંયા, અને એ ડેટા કોને પાછો મોકલશે? મારા ક્લાયન્ટને મોકલશે. ઓકે, સો એ વર્ક કોનું છે? અહીંયા ફંક્શન થઈ ગયું. એક ફંક્શન કોનું છે? મારું સર્વલેટનું. તો સેન્ડ ધ ડોક્યુમેન્ટ બેક ટુ ધ ક્લાયન્ટ. ઓકે, નાવ એડવાન્ટેજીસ ઓફ સર્વલેટ. નાવ હવે તમને મેં પહેલાં જ કીધું, કોઈક વસ્તુ જ્યારે ભણો છો તો યુ શુડ નો ધ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ધેટ પર્ટિક્યુલર પ્રોગ્રામ અથવા એપીઆઈ ગમે તે હોય તો તમારે એના શું જાણવા પડે? એના advantages. So what are the first advantages? First one is portability. Now what do you mean by portability? Change. મારે કોઈ એક વસ્તુમાંથી પોર્ટ, હવે આપણે અત્યારે યુઝ કરીએ છીએ આપણા મોબાઈલ સિમ માટે જનરલી, કે તમારે તમારું સપોઝ જીઓમાં છે ને તમારે વીઆઈ વોડાફોન આઈડિયા કે પછી તમારે એરટેલમાં કે પછી બીએસએનએલમાં શિફ્ટ થવું છે, કાં તો પછી આ ત્રણમાંથી જીઓમાં શિફ્ટ થવું છે. સો યુ શુડ પોર્ટ યોર નંબર. ઓકે, so servlet, the portability. First of all, what is the first advantage of the servlet? Is portability. Servlets are written in Java and follow well-known standardized API, so they are highly portable across operating system and server implementations. મેં તમને હાલ જ કીધું, એ જાવામાં પ્રોગ્રામ લખેલો એ શેમાં કન્વર્ટ થઈ જાય છે? એના બાઇટ કોડમાં. સો એ મારે બધી જગ્યાએથી હું એને પોર્ટેબલ હોય તો એને હું એક્સેસ કરી શકું છું. ઓકે, ધેન વી કેન ડેવલપ અ સર્વલેટ ઓન વિન્ડોઝ મશીન રનિંગ ધ Tomcat server or any other server, and later we can deploy that servlet effortlessly on any other operating system like Unix server running on the iPlanet Netscape application server. So servlets are write once run anywhere program. Write once એટલે WO run anywhere વોરા પ્રોગ્રામ. વોરામાં VORA નહીં, આપણે સરનેમ નહીં, WRA. રાઇટ વન્સ રન એનીવેર એટલે આનો મતલબ એ જ થયો, મેં તમને હાલ ના કીધું કે અલ્ટિમેટલી આનો પોર્ટેબિલિટીમાં તમને મગજમાં શું લાઇટ થઈ જવી જોઈએ કે ઇટ ઇઝ આ કોની વાત કરે છે? એના બાઇટ કોડની. તો આ પ્રોગ્રામ જ શેમાં લખાયો છે? સર્વલેટ આવે છે શેમાં? જાવામાં. જાવાના પ્રોગ્રામ શેમાં કન્વર્ટ સૌથી ફર્સ્ટ ઓફ ઓલ થાય છે? બાઇટ કોડમાં. અને બાઇટ કોડ મશીન પાસે જાય અને એ ઇઝીલી એને શું કરી શકે છે? મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરી શકે. તો ધેર ઇઝ ધ ફર્સ્ટ એડવાન્ટેજ વિચ ઇઝ પોર્ટેબિલિટી. સેકન્ડ વન ઇઝ પાવરફુલ. તો પાવરફુલ ના હોય તો આપણે થોડા યુઝ કરવાના છીએ. કંઈ સ્લો માણસને થોડા આપણે કોઈ પણ જગ્યાએ હોય જે સ્લો કામ કરતા એને તો આપણે લઈએ નહીં. તો સેકન્ડ વન ઇઝ પાવરફુલ. We can do several things with the servlet which are difficult or even impossible to do with the CGI. આપણે આગળ વાત કરી
કે જ્યારે સર્વલેટ્સ નહોતા ત્યારે આપણે શેને યુઝ કરતા હતા? CGIનો. So we can do several things with the servlet which are difficult or even impossible to do with CGI. For example, the servlets can talk directly to the web server while the CGI programs can't do. સર્વલેટ છે ડાયરેક્ટ કોની સાથે વાત કરી શકે છે? વેબ સર્વર જોડે. જ્યારે જે CGI હતો એ ડાયરેક્ટ CGI પ્રોગ્રામ હતો એ ડાયરેક્ટ સર્વર સાથે વાત કરી શકતો નથી. સર્વલેટ્સ કેન શેર ડેટા અમોંગ ઈચ અધર. દે ઇવન મેક ધ ડેટાબેઝ કનેક્શન પુલ્સ ઇઝી ટુ ઇમ્પ્લિમેન્ટ. આનો મતલબ શું થાય કે સર્વલેટ છે ને એ બીજા સર્વલેટને પોતાનો ડેટા આપી શકે છે જરૂર પડી તો પછી મારે સર્વર સાથે વર્ક કરવું ઇઝી પડી જાય. કેમ? કારણ કે માની લો કે તમારે તમારા એકાઉન્ટ ડિટેલ ફેચ કરવી છે. હવે એ તમારી એકાઉન્ટ ડિટેલ ફેચ કરો છો તો એવરી ટાઈમ તમે આ એકાઉન્ટ ડિટેલ તમે ફેચ કરો છો. હવે બીજો સર્વલેટ જે આવ્યો એને એ જ એકાઉન્ટ ડિટેલ જોઈએ તો ફરીવાર ફેચ કરો તો ફરીવાર ટાઈમ જાય મારો. સો એ એવું નહીં કરે. આ સર્વલેટ છે બીજા સર્વલેટને હેલ્પ કરશે કે ભાઈ તું મારો ભાઈ, બરાબર, ભાઈની હેલ્પ કરે એવી રીતના. સો ઇટ વિલ શેર ધ ડેટા અમોંગ ઈચ અધર. બીજા કોઈ જોડે નહીં કરે. ઓકે. They can maintain the session by using the session tracking mechanism which helps them to maintain information from request to request. Now what is session handling? Session tracking mechanism. તમે ટ્રાય કરજો. તમે તમારું જ્યારે નેટ બેન્કિંગ ઓન કરો છો ને ત્યારે એમાં એવું હોય છે તમે નેટ બેન્કિંગ યુઝ કરો છો, બરાબર. હવે તમારી જે સ્ક્રીન છે 5 મિનિટ નહીં, લગભગ 5 મિનિટ સુધી ઇનએક્ટિવ રહે તો એ આપોઆપ લોગઆઉટ થઈ જશે. વાય? બિકોઝ ઓફ સેશન ટ્રેકિંગ મિકેનિઝમ. એ ચેક કરે છે કે સ્ક્રીન ઉપર કંઈ વર્ક થઈ નહીં રહ્યું તો બની શકે છે કે જેણે એને લોગિન કરેલું છે હવે એને યુઝ નથી તો એ આપોઆપ એને શું કરી દેશે? લોગઆઉટ. તમે કદાચ કોઈક જનરલ તમે ઘણી વખત તમારા પેમેન્ટના થતું હોય છે, તમે એમેઝોન ઉપર કંઈક વસ્તુ કરતા હો છો પેલું સર્વર ફર્યા કરે સોરી, એ મારું સર્વર ફર્યા કરતું હોય પણ થાય કેવું કે પછી મને એનો જવાબ ના મળે, પછી ઓટોમેટિક એવું હોય છે કે યોર ટ્રાન્ઝેક્શન ઇઝ ડિક્લાઇન. સો એ મારા માટે શું થઈ જશે? અહીંયા મારા માટે સેફટી પ્રોવાઈડ કરશે. ઓકે. સો ઇટ વિલ ટ્રેક યોર સેશન. ઓકે. ઇટ કેન ડુ મેની અધર થિંગ્સ વિચ આર ડિફિકલ્ટ ટુ ઇમ્પ્લિમેન્ટ ઇન ધ CGI પ્રોગ્રામ્સ. તો ડેફિનેટલી હું CGIના બદલે જો સર્વલેટનો યુઝ કરું છું તો ડેફિનેટલી એ CGI કરતાં બેટર હશે. થર્ડ વન ઇઝ એફિશિયન્સી. એઝ કમ્પેર્ડ ટુ CGI ધ સર્વલેટ્સ ઇન્વોકેશન ઇઝ હાઈલી એફિશિયન્ટ. CGIની કમ્પેરમાં જે મારું સર્વલેટ છે એની એફિશિયન્સી કેવી હશે? વધારે હશે. વેન ધ સર્વલેટ ગેટ લોડેડ ઇન ધ સર્વર ઇટ રિમેન્સ ઇન ધ સર્વર્સ મેમરી એઝ અ સિંગલ ઓબ્જેક્ટ ઇન્સ્ટન્સ. જેવું સર્વલેટ લોડ થાય છે એની મેમરીમાં સ્ટોર થઈ જાય. મતલબ કે જેવી જરૂર પડી એવું તરત આવી જાય. દરેક વખતે મારે એને શું કરાવવું ના પડે? યાદ ના કરાવવું પડે કે ભાઈ તું જાગ. આપણે ઘણા માણસોને 10 વાર કેવો ત્યારે કામ કરતો આવે છે. તમે આવું જનરલી બહુ બધી વસ્તુ જોયું હોય. પણ આ જે છે આ સર્વલેટ સર્વર ઉપર જ લોડ થઈ જાય છે તો મારું કામ કેવું થઈ જાય? ઇઝી. However, with the servlet there are n threads but only a single copy of the servlet class. થ્રેડ તો તમને ખબર છે, થ્રેડ લાઈફ સાયકલ. થ્રેડનું મેં તમને આગળ સમજાયેલું હતું બી હતું તમારા ઓફલાઈન ક્લાસમાં. મલ્ટિપલ concurrent requests are handled by the separate threads, so we can say that the servlets are highly scalable. નાવ મેં તમને કીધું હતું તમારા મોબાઈલનું ટાસ્ક મેનેજર જે હોય છે એ ટાસ્ક મેનેજર શું કરે છે? તમારી 10 એપ્લિકેશનો ખોલી છે, 10 એપ્લિકેશનને એક થ્રેડ આપી દેશે, બરાબર. હવે એ એક થ્રેડ જેણે 10 એપ્લિકેશનને આપી દીધી સો ઇટ ઇઝ ઇઝીયર કે મારે ભાઈ જ્યારે હું જે સ્ક્રીન ઉપર અત્યારે મારી એપ્લિકેશન હશે એને હું હાઈએસ્ટ પ્રાયોરિટી આપી દઈશ, પછી એવી રીતના હું મારી પ્રાયોરિટી ડિક્રીઝ કરતો જઈશ. તો સેમ કોન્સેપ્ટ કે જે સર્વલેટ છે એ થ્રેડનો યુઝ કરે છે. સો એની એફિશિયન્સી કેવી શકાય? વધારી શકાય છે. ઓકે. નેક્સ્ટ ઇઝ સેફટી. સો નાવ એ સેફટી પણ ડેફિનેટલી પ્રોવાઈડ કરતું હોવું જોઈએ. સો વોટ આર ધ સેફટી મેજર્સ? As servlets are written in Java, servlets inherit the strong type safety of Java language. Java's automatic garbage collection and a lack of pointers mean that servlets are generally safe point from memory management problems. આ C++માં તમે પોઇન્ટરનો યુઝ કરતા તો તમારું એડ્રેસ બતાવી દે, પણ અહીંયા આવો એડ્રેસનો મારે કોઈ પ્રોબ્લેમ આવવાનો છે નહીં. ઇન સર્વલેટ્સ વી કેન ઇઝીલી હેન્ડલ ધ એરર્સ ડ્યુ ટુ જાવાઝ એક્સેપ્શન હેન્ડલિંગ મિકેનિઝમ. નાઉ વોટ ઇઝ જાવા એક્સેપ્શન હેન્ડલિંગ મિકેનિઝમ? ટ્રાય કેચવાળું તમે જે કરતા હતા તો તમારી અહીંયા સેફટી વધી જાય. ઇફ એની એક્સેપ્શન occurs then it will throw an exception. ઓકે. ફોર્થ વન છે ઇન્ટિગ્રેશન. નાઉ વોટ ઇઝ ઇન્ટિગ્રેશન? બધું એકસાથે કલેક્ટ થઈ જાય અને એ તમારા માટે પછી વર્ક કરે. સો એ ઓલવેઝ એ વસ્તુ તમારા માટે ઇઝી જ હોય. તમે માની લો તમારા ઘરની અંદર તમારે કોઈ ફંક્શન કરવું છે, મેરેજનું ફંક્શન છે અને જો ઇન્ટિગ્રિટી ના હોય, એક કે હું આ જ કામ કરીશ બીજો કે હું આ જ કામ કરીશ તો ઇન્ટિગ્રિટી ના થઈ તો તમારું એ ફંક્શન પ્રોપરલી થાય નહીં. ઓન ધ અધર હેન્ડ જાવા એ શું પ્રોવાઈડ કરે છે?
Integration. Servlets are tightly integrated with the server. Servlet can use the server to translate the file path, perform logging, check authorization and MIME type mapping. ઓકે, આ વસ્તુઓ છે તમે થોડું MIME ટાઈપ મેપિંગવાળું જે છે તમે નેટવર્કવાળા સબ્જેક્ટમાં થોડુંક વધારે ડીપમાં ભણશો, પણ અલ્ટિમેટલી શું કરશે, આનો મિનિંગ શું થયો કે મારે આટલી બધી વસ્તુઓ છે, પરફોર્મ લોગિંગ છે, ફાઇલ પાથ્સ છે, ચેક ઓથોરાઇઝેશન છે, MIME ટાઈપ મેપિંગ છે, આ બધી વસ્તુને ઇન્ટિગ્રેટ કરી લેશે. ઓકે, નેક્સ્ટ એનો એડવાન્ટેજ છે એક્સટેન્સિબિલિટી. ધ સર્વલેટ API ઇઝ ડિઝાઇન ઇન સચ એ વે ધેટ ઇટ કેન બી ઇઝીલી એક્સટેન્સિબલ. એક્સટેન્સિબલ એટલે શું થાય, એક્સટેન્ડ કરવું. આપણે નથી કરતા પેલું ઇનહેરિટન્સમાં ક્લાસ A એક્સટેન્ડ્સ ક્લાસ B, એવી રીતના. સો ઇટ ઇઝ એક્સટેન્સિબલ. એઝ ઇટ સ્ટેન્ડ્સ ટુડે ધ સર્વલેટ API સપોર્ટ HTTP સર્વલેટ, બટ ઇન લેટર ડેટ ઇટ કેન બી એક્સટેન્ડેડ ફોર અનધર ટાઈપ ઓફ સર્વલેટ. એ બીજા બધા સર્વલેટને પણ શું કરી શકે છે, એક્સટેન્ડ કરી શકે છે. આપણે જે ઇનહેરિટન્સનો જે યુઝ કરતા હતા એવું. થર્ડ વન પછી એનો છે યુઝ કે ઇનએક્સપેન્સિવ છે, મતલબ કે એ મારા માટે જનરલી સસ્તું છે. હવે નાવ સસ્તુંનો મતલબ શું થયો, ઇનએક્સપેન્સિવ મતલબ કે બહુ મોંઘો નથી. હવે એને અહીંયા આપણે મોંઘો એટલે અહીંયા પૈસાથી નહીં, અહીંયા આપણે એને ટાઈમ અને સ્પેસથી કમ્પેર કરીશું. ઇનએક્સપેન્સિવનો મતલબ ઇટ કેન રન ઇઝીલી એઝ વેલ એઝ એની જે સ્ટોર હશે, સ્ટોર કરવાનું એ સર્વલેટ એની મેમરીમાં કેવી ઓછી જગ્યા રોકશે. સો there are number of free web servers available for personal use or for commercial purpose. Web servers are relatively expensive, so by using the free available web servers you can add servlet support to it. તમને એક હું કહું છું 000webhostap.com કરીને છે કે જે તમારે સપોઝ તમારી પોતાની વેબસાઇટ બનાવી હોય તો ઓલમોસ્ટ 1 થી 2 GB, લગભગ તો 1 GB જેવું છે, 1 GB જેવું તમને સર્વર ઉપર જગ્યા આપે છે. પછી તમારે જો વધારે તમારી વેબસાઇટને મોટી કરવી હોય તો તમારે એને બાય કરવી પડે. ઓકે, નાવ તમારો સૌથી મોસ્ટ ક્વેશ્ચન, સો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એપ્લેટ એન્ડ સર્વલેટ્સ. આ પણ તમારો ક્વેશ્ચન એક્ઝામ માટે ઘણો IMP છે. સો હાઉ વી વિલ ડિફરન્શિએટ બોથ એપ્લેટ્સ એન્ડ સર્વલેટ્સ. કેમ કે મેં તમને કીધું કે અહીંયા વેબ એપ્લિકેશન તો બને, પણ આપણે આગળ એક વર્ડ ભણી ગયા, વેબ એપ્લિકેશન, અને ડાયનેમિક વેબ પેજ બનાવવા માટે પણ સર્વલેટનો યુઝ થાય છે. સો વોટ આર ધ ડિફરન્સ? ફર્સ્ટ છે એક્ઝિક્યુશન. સો એક્ઝિક્યુશનમાં શું ફરક પડશે? એપ્લેટ્સ આર એક્ઝિક્યુટેડ ઓન ધ ક્લાયન્ટ સાઇડ while servlets are executed on the server side. કમ્પ્લીટ. આ બધું હશે મારું ક્લાયન્ટ સાઇડ હશે એપ્લેટ, અને સર્વલેટ છે બધું કયું હશે, સર્વર સાઇડ. પેરેન્ટ પેકેજીસ. સો એપ્લેટનું પેરેન્ટ પેકેજીસ કયું છે? java.applet.star અથવા java.awt. યાદ છે AWT, એપ્લેટ વિન્ડો ટૂલકિટ .star. ઓન ધ અધર હેન્ડ આનું પેરેન્ટ પેકેજ કયું છે? javax.servlet.star અથવા તો java.servlet.http star. કમ્પ્લીટ. મેથડ. આ મેથડ એટલે કઈ છે જે લાઈફ સાયકલમાં આપણે ભણશું એ. આપણે ઓલરેડી એપ્લેટની લાઈફ સાયકલ ભણેલા છે. સૌથી પહેલાં ઇનિટ, સ્ટોપ, સૌથી પહેલાં ઇનિટ, પછી સ્ટાર્ટ, પછી સ્ટોપ, પછી ડેસ્ટ્રોય અને પેઇન્ટ. ઇનિશિયલાઇઝેશન કરશે, દેન એ તમારું બ્રાઉઝર છે ઓટોમેટિકલી સ્ટાર્ટ મેથડ કરશે. જેવું સ્ટાર્ટ મેથડની તમારું પતી જશે એટલે પ્રોગ્રામ સ્ટોપ થશે. સ્ટોપ થઈ, કામ પતી ગયું, ડેસ્ટ્રોય કરો અને છેલ્લે પેઇન્ટ કરી દીધું. ઓન ધ અધર હેન્ડ સર્વલેટની લાઈફ સાયકલમાં કઈ મેથડ આવશે? સૌથી પહેલાં ઇનિટ મેથડ, ધેન સર્વિસ એન્ડ ડેસ્ટ્રોય. ફોર્થ વન છે યુઝર ઇન્ટરફેસ. સો ફોર ધ એક્ઝિક્યુશન ઓફ ધ એપ્લેટ અ યુઝર ઇન્ટરફેસ ઇઝ રિક્વાયર્ડ સચ એઝ AWT ઓર સ્વિંગ. એમેઝોન એવું ના બોલતા ભાઈ, એપ્લેટ વિન્ડો ટૂલકિટ એ વસ્તુ જોઈશે. ઓન ધ અધર હેન્ડ મારે સર્વલેટમાં આ વસ્તુની રિક્વાયરમેન્ટ રહેશે નહીં. મેં તમને અહીંયા આગળ પણ જો અહીંયા લખેલું છે કે તમે આની અંદર શું કરી શકો છો, એક્સટેન્ડ કરી શકો છો. સો મારે એની માટે કોઈ બીજા ઇન્ટરફેસની જરૂર પડતી છે નહીં. રિક્વાયર બેન્ડવિડ્થ. ધ એપ્લેટ રિક્વાયર્સ યુઝર ઇન્ટરફેસ ઓન ધ ક્લાયન્ટ મશીન ફોર એક્ઝિક્યુશન, સો ઇટ રિક્વાયર્સ મોર બેન્ડવિડ્થ. એપ્લેટ થાય જ છે કઈ બાજુ? ક્લાયન્ટ સાઇડ છે. તો ક્લાયન્ટ સાઇડ મારે શું કરવું પડશે? એક્ઝિક્યુશન કરવા માટે મારી બેન્ડવિડ્થ વધારવી પડશે. હવે તમે સિમ્પલ સમજોમાં બેન્ડવિડ્થ ના સમજી શકો તો મેમરી સમજી લો. મારે વધારે મેમરી જોઈશે. ઓન ધ અધર એન્ડ સર્વલેટ તો બધું મારું થાય જ છે સર્વર સાઇડ, તો ક્લાયન્ટ સાઇડ મારે પ્રોબ્લેમ રહે નહીં. On the other hand, servlets are executed on the servers, hence requires less bandwidth. એ બધી વસ્તુ શેના ઉપર થાય છે? સર્વર સાઇડ. ઓકે, સિક્યોર. એપ્લેટ્સ આર મોર પ્રોન ટુ રિસ્ક એઝ એક્ઝિક્યુશન ઇઝ ઓન ધ ક્લાયન્ટ. સર્વલેટ્સ આર મોર સિક્યોર એઝ એક્ઝિક્યુશન ઇઝ અંડર સર્વર સિક્યુરિટી. મતલબ કે તમે તમારો OTP સામેથી આપી દો છો તો તમે એપ્લેટ થયા, અને તમારી સ્ક્રીન જો સામેવાળો જોઈને OTP જાતે લઈ લો તો એ સર્વલેટ થયું. કેમ? તમે સામેથી જઈને રિસ્ક આપો છો. મતલબ કે એપ્લેટ થાય છે જ બધું ક્લાયન્ટ સાઇડ, તમે સામેથી કરીને કોઈને OTP આપી દો છો તો એ કમ્પેરેટિવલી ઓછો સિક્યોર છે.
હવે એવું ના કહેતા સર તો એપ્લેટ કેમ યુઝ જ કરીએ છીએ? ભાઈ પહેલાં પેલી વસ્તુ હતી ત્યાંથી એપ્લેટ આવ્યા, પછી એપ્લેટમાં કંઈક પ્રોબ્લેમ આવ્યા તો આપણે સવલેટ ઉપર આવ્યા. ઓન ધ અધર એન્ડ સવલેટ્સ આર મોર સિક્યોર એઝ એક્ઝિક્યુશન ઇઝ અંડર સિક્યુરિટી. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ સવલેટના એડવાન્ટેજીસ એન્ડ નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની લાઈફ સાયકલ અને ડિસએડવાન્ટેજ બધું ડિસ્કસ કરશું. ઓકે, સો ટિલ ધેન બાય, હેવ